2 વાટકી આપણે ચણા લીધા, સૂકા ચણા 2 વાટકી. સાફ કરીને 2 વાટકી ચણા સૂકા લીધા. પછી પાણી ઉકાળવા મૂક્યું, ગરમ કરવા. પાણી ઉકળે એટલે એમાં 2 વાટકી ચણા નાખી દેવાના. પછી ચપટી મીઠું નાખી અને ઢાંકણું બંધ કરી દેવાનું. 6-7 વિસલ વાગે એટલે એને પછી બંધ કરી દેવાનું. સો 7 વિસલ થઈ જાય એટલે આપણે એને ખોલીને જોઈ જોવાનું. બફાઈ ગયા, સરસ બફાઈ ગયા. દેખાય કે ચણા થોડો ફાટી ગયો. પછી ટામેટાં, લસણ, 2-3 મરચાં લીલા, લીમડાના પાન, મીઠા લીમડાના પાન. પછી કઢાઈ મૂકવાની, ગેસ ચાલુ કરવાનો. પછી 3 ચમચા તેલ નાખવાનું. ગેસ ચાલુ કર્યો. પછી આ બાફેલા ચણા ખાવા. રાઈ નાખવાની 1 ચમચી. રાઈ ફૂટી જાય એટલે જીરું 1 ચમચી. એ 2 ફૂટી જાય એટલે હિંગ ચપટી હિંગ નાખવાની. પછી લીમડાના પાન નાખી દેવાના. પછી લસણ, મરચાં, લસણ મરચાં થોડા સોફ્ટ થાય તો પછી ટામેટાં નાખી દેવાના. ટામેટાં નાખીને પછી હલાવવાનું ઘડીક વાર. ટોમેટા થોડા સોફ્ટ થાય તો પછી બાફેલા ચણા નાખી દેવાના. એને બધા મિક્સ કરી દેવાના, હલાવી દેવાનું બધું. બધું મિક્સ કરી દેવાનું. પછી હળદર 1 ચમચી નાખવાની. ઉપર થોડીક હળદર નાખવાની, ઓછી પડે તો. ધાણા જીરું 1 ચમચી, મરચું 1 ચમચી અને થોડુંક નાખવાનું. તીખું જોઈતું હોય એ પ્રમાણે મરચું નાખવાનું. મીઠું બાફવામાં તો નાખેલું પણ થોડું ચપટી નાખવાનું એટલે સ્વાદ જળવાઈ રહે. પછી થોડી ખોડ 1 ચમચી, 1-2 ચમચી ખોડ નાખવાની. પછી બધું મિક્સ કરી દેવાનો મસાલો બધો ચણામાં બધો ભળી જાય, એકરાર થઈ જાય. ખોડ ઓગળી જાય ત્યાં સુધી હલાવવાનું. ગરમ મસાલો
થોડો નાખી દેવાનો. અડધી ચમચી જેટલો. અને કોથમીર ધોઈને નાખી દેવાની. પછી હલાવી દેવાનું. બધું મિક્સ કરી સરસ હલાવી દેવાનું. કલર એ સરખો થઈ જાય. પછી ઢોકી દેવાનું 2-3 મિનિટ સુધી. મસાલો થોડોક ચડી જાય